નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3, આ ભાગ નંબર 3ની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ 5મો છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન તમે મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા તે ખાલી જગ્યા રંગની જ્યોતનો પ્રકાશ આપે છે, તો એમની અંદર આવશે તેજસ્વી સફેદ રંગ. મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે ભાઈ? તો MgO. રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના પર લાગતા કાટ માટે ખાલી જગ્યા વિકલ્પ સાચો છે, અથવા તો કયો વિકલ્પ સાચો છે? તેમની અંદર આવશે સી. લોખંડની તવી પર લાગતો કાટ લોખંડ રહેતો નથી, તે લોખંડથી જુદો જ કંઈક પદાર્થ બની જશે. લોખંડ એટલે Fe, પરંતુ એમની સાથે જ્યારે ઓક્સિજન પ્રક્રિયા કરે ત્યારે Fe2O3 અથવા તો Fe3O4 આ બંને લોખંડના ઓક્સાઇડ છે, બની જશે. ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરતા શું થશે? ચૂનાના નીતરિયા પાણીના સ્થાને કંઈક નવો રાસાયણિક પદાર્થ બનશે, કારણ કે રંગ પરિવર્તન થશે. એક તો ચૂનાનું નીતરિયું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જ્યારે એમની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો બની જશે કેલ્શિયમ કાર્બોનેટ. શું બની જશે? કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે આરસનો પથ્થર કહીએ છીએ, અને પાણી દૂધિયા રંગનું થઈ જશે. ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેના દ્રાવણોમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. ત્રીજું, લોખંડના કાટનું રાસાયણિક નામ આયર્ન ઓક્સાઇડ છે, અથવા તો ફેરસ ઓક્સાઇડ પણ તમે કહી શકો. ત્યાર પછી ચોથું છે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવાથી સ્ટેનલેસ સ્ટીલ જેવી મિશ્ર ધાતુઓ બને છે. મૂળથુથાનું રાસાયણિક નામ કોપર સલ્ફેટ છે, CuSO4. પદાર્થનો આકાર એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે. ટૂંકમાં જવાબો લખવાના છે, જેમાં પહેલું મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગળતા બનતું જલીય દ્રાવણ લિટમસ પત્ર પર સી અસર દર્શાવે છે. તો લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે, જ્યારે ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. વાતાવરણમાં આવેલ કયા વાયુના કારણે આપણે પારજાંબલી કિરણોથી બચી શકીએ છીએ? તો વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુના કારણે આપણે પારજાંબલી કિરણોથી બચી શકીએ છીએ. પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર કેવો ફેરફાર ગણાવી શકાય અને શા માટે? તો રાસાયણિક ફેરફાર છે મિત્રો, કારણ કે આ પ્રક્રિયામાં મૂળ કચરામાંથી નવા પદાર્થો મિથેન, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે, તે તમે કયા મુદ્દાના આધારે કહી શકો? તો રાસાયણિક ફેરફાર છે, કેમ કે તેમાં નવા પદાર્થો બને છે, પ્રકાશ, ગરમી, અવાજ જેવી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. પાંચમું, જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય. શા માટે? તો હા, રાસાયણિક ફેરફાર ગણી શકાય, કારણ કે સૂકા પાંદડા સળગતી વખતે તે તાપ અને પ્રકાશ રૂપે ઉર્જા મુક્ત કરે છે, અને નવો પદાર્થ જેમ કે ધુમાડો અને રાખ બને છે. સળગ્યા પછી પાંદડા ફરી પહેલા જેવા કરી શકાતા નથી. પ્રશ્ન 4 છે, નીચે આપેલા ફેરફારોને ભૌતિક તથા રાસાયણિકમાં વર્ગીકૃત કરો, જેમાં ફળોનું શરીરમાં પાચન રાસાયણિક ફેરફાર, દ્રાક્ષનું આથવણ રાસાયણિક ફેરફાર, દૂધમાં દહીં બનવું રાસાયણિક ફેરફાર, કાગળના એક ટુકડામાંથી 4 ટુકડા કરવા ભૌતિક ફેરફાર, ઘઉંમાંથી રોટલી માટેનો લોટ તો ભૌતિક, સફેદ અને કેસરી રંગના કાપડમાંથી ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવો ભૌતિક, હાથની 2 આંગળી દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથથી છોડી દેવું ભૌતિક ફેરફાર, કેરીનું પાકવું રાસાયણિક, પ્લાસ્ટિકને ગરમ કરતાં પીગળવું ભૌતિક, ડામરને ગરમ કરી તેનાથી રોડ બનાવવો એ ભૌતિક, અને ડાંગરમાંથી ચોખા મેળવવા તે પણ ભૌતિક ફેરફાર થશે મિત્રો. અને આ બધાને તમારે અહીંયા નીચે ભૌતિક અને રાસાયણિકમાં લખવાના છે, જે ઉપર આપણે વર્ગીકૃત કરેલા છે તેને. તફાવત આપવાનો છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફારમાં તેમાં નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ ઉત્પન્ન થતો નથી, તેમાં મોટાભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો હોય. એક્ઝામ્પલ તરીકે બરફનું પીગળવું. રાસાયણિક ફેરફાર તો તેમાં નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, મોટાભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર હોય, અને વસ્તુનું દહન થવું એનું એક એક્ઝામ્પલ છે. જોડકા જોડવાના છે. કોપર સલ્ફેટનો રંગ, તો એમની અંદર આવશે વાદળી રંગ. ફેરસ સલ્ફેટનો રંગ, તો એમની અંદર આવશે લીલો રંગ.
વરાળમાંથી પાણી બનવું, તેમની અંદર આવશે ભૌતિક ફેરફાર. ફટાકડાનું ફૂટવું, તેમાં આવશે રાસાયણિક ફેરફાર. માગ્ય મુજબના જવાબો લખવાના છે મિત્રો. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.